પાટણ માર્કેટયાર્ડમાં નવરાત્રીના પ્રારંભે કપાસની આવકના શ્રી ગણેશ પ્રથમ દિવસે કપાસના ભાવ ₹1300 થી 2151 બોલાયા। પ્રથમ દિવસે 2720 મણ કપાસની આવક। કપાસના વેચાણ માટે આવેલા ખેડૂતોને ચેરમેન, વાઇસ ચેરમેન અને સેક્રેટરી સહિતના ડિરેક્ટરોએ મોં મીઠું કરી આવકાર્યા। ખુલ્લી હરાજી, ખરું તોલ ને રોકડા નાણાંના મંત્ર સાથે કામ કરતા ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ ખાતે નવરાત્રીના પ્રથમ નોરતેથી કપાસની આવકના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ ખાતે પોતાના ખેત ઉત્પાદનના વિવિધ પાકોનું વેચાણ કરવા આવતા ખેડૂતોને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હોય, જેને લઈને પાટણ શહેર સહિત આજુબાજુના પંથકમાં ખેડૂતોના તેમજ અન્ય જિલ્લાના ખેડૂતો પણ પોતાના ખેત ઉત્પાદનના વિવિધ પ્રકારના માલોનું વેચાણ કરવા પાટણ માર્કેટયાર્ડ ખાતે વિશ્વાસ સાથે આવતા હોય છે। ત્યારે નવરાત્રીના પ્રથમ વખતેથી પાટણ માર્કેટયાર્ડ ખાતે કપાસની આવક શરૂ થતા માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, વાઇસ ચેરમેન જયંતિભાઈ પટેલ અને સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરી સહિતના ડિરેક્ટરોએ ખાસ ઉપસ્થિત રહી કપાસના માલનું વેચાણ અર્થે આવેલા ખેડૂતોનું મોં મીઠું કરાવી હરાજીની શુભ શરૂઆત કરવામાં આવી હતી। પ્રથમ દિવસે પાટણ માર્કેટયાર્ડમાં કપાસની હરાજીનો ભાવ ₹1300 થી લઈ 2151 સુધી પડ્યો હતો। પ્રથમ દિવસે 2720 મણ કપાસની આવક પાટણ માર્કેટયાર્ડમાં થઈ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। પાટણ માર્કેટયાર્ડમાં કપાસનું વેચાણ કરવા આવેલા ખેડૂતોએ પણ કપાસનો પોષણક્ષમ ભાવ મળ્યાનો આનંદ વ્યક્ત કરી પાટણ માર્કેટયાર્ડમાં ખેત ઉત્પાદનના વેચાણ અર્થે આવતા ખેડૂતોના માલની સુરક્ષા સાથે ખેડૂતો માટેની ઉપલબ્ધતા સુવિધાઓની મુક્ત મને સરાહના કરી હતી। તો માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલે પણ તમામ ખેડૂતો અને વેપારીઓને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો માર્કેટયાર્ડને પોતાની સંસ્થા સમજી ધ્યાન દોરવા અને સૂચનો કરવા જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ। પવિત્ર દિવસો શરૂ થયા છે અને આજે પ્રથમ દિવસે પાટણ ગંજ બજારમાં કપાસની હરાજીનો પણ શુભારંભ કરવામાં આવ્યો। આજે લગભગ 5 ગાડી ઉપરાંતનો કપાસ ખેડૂતો દ્વારા અહીં ગંજ બજારમાં લઈને આવવામાં આવે છે। ₹2100 ઉપરાંતનો ભાવ પણ ખેડૂતને મળી રહ્યો છે। આજે આ નવરાત્રિના શુભ પ્રસંગે પાટણ માર્કેટયાર્ડમાં કપાસની આવકનો શુભારંભ કરી અને આજે એની હરાજીનો પણ શરૂઆત કરવામાં આવી।